ગુજરાતી ફિલ્મ જગતમાં નવી લહેર સ્ત્રીઓ લઈને આવ્યા છે વિજયભાઈ દલવાડી. સ્ત્રીઓ ફિલ્મ રિલીઝ સાથે સોશિયલ મીડિયામાં ધૂમ. દિગ્દર્શક વિજયભાઈ દલવાડીનું શાનદાર વિઝન. સ્ત્રીઓ એક નવો વિચાર, એક નવી કહાની. વિજયભાઈ દલવાડીની ફિલોસોફિકલ પ્રસ્તુતિ. વિજયભાઈ દલવાડીની દિગ્દર્શનમાં બનેલી સ્ત્રીઓ ફિલ્મે મચાવી ધમાલ. ભૂપત ભાનુશાળી, ધ્રુવી દલવાડી અને પિયુષ ભાનુશાલીનો ખાસ સહયોગ. સ્ત્રીઓ લઈને આવ્યા છે વિજયભાઈ દલવાડી. સાથે છે કાર્યકારી નિર્માતા ભૂપત ભાનુશાળી, ધ્રુવી દલવાડી અને ડી. પિયુષ ભાનુશાલી. ફિલ્મ સ્ત્રીઓની નોંધપાત્ર રજૂઆત. વિજયભાઈ દલવાડીની દિશામાં, ભૂપત ભાનુશાળી અને ધ્રુવી દલવાડીના ઉત્પાદનમાં અને પિયુષ ભાનુશાલીના કેમેરાની નજરે. ગુજરાતી ફિલ્મ સ્ત્રીઓ સંસ્કાર ફિલ્મ ઇન્ટરનેશનલના બેનરમાં સર્જાયેલું ગુજરાતી ફિલ્મ સ્ત્રીઓ. કલાકાર ડીસા સોની, જયેન્દ્ર મહેતા, રોશની પ્રજાપતિ, કૌશિકા ગૌસ્વામી, કમલેશ પંડ્યા, શિવાની કેશવાલા, માધુરી નાખવા, પલકબા રાઠોડ, મોનિકા વ્યાસ, વંદના વાઘેલા, યુવરાજસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ ચૌહાણ, નિર્મા સિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ રાઠોડ, મયુરસિંહ જાડેજા, બહાદુશી કચવા, શક્તિસિંહ જાડેજા, અશોક ચાંદ્રા, સાવન સોલંકી, રોહિત ભટ્ટ, યોગી ઠાકર, જય પટેલ, જગદીશ આહિર, દશરથસિંહ જાડેજા, ભરત વ્યાસ. કેમેરામેન પિયુષ ભાનુશાળી અને હિતેશ વાંજા. કાર્યકારી નિર્માતા ભૂપત ભાનુશાળી અને ધ્રુવી દલવાડી. મેકઅપ અને હેર હિના ટેલાવત. પ્રોડક્શન શૈલેન્દ્રસિંહ રાઠોડ. ડાન્સ ડાયરેક્ટર રાત્રિ પારેખ વ્યાસ. એક્શન સેલર પાંડુ. દિલ ફોટોગ્રાફર રાજુ વાઘેલા. આર્ટ ડાયરેક્ટર પાર્થ લખિયાર. સંકલન દિગ્દર્શન અને નિર્માતા શ્રી વિજય દલવાડી. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ જ્યોત ન્યૂઝ ચેનલ. જે આપણે ગુજરાતનું જે ક્રાઇમ જ્યોત ન્યૂઝ ચેનલ છે, બરાબર છે, તો એમાં જે આપણે શ્રી વિજયભાઈ દલવાડી, પિયુષભાઈ ભાનુશાળી, ભૂપતભાઈ ભાનુશાળી, એમને જે પિક્ચર સ્ત્રી પિક્ચર બનાવેલું છે એમના માટે આપણે એમના જે એક્ટર્સ છે, બરાબર છે, મેડમને આપણે એને મળશી અને એની સાથે આપણે રજૂઆત કરશી કે શું એને એક્ટરનો રોલ કરેલો છે. એના માટે આપણે એમને મળવા માટે આવેલા છીએ, બરાબર છે. તો એમના માટે એમને મળીએ છીએ. નમસ્કાર. નમસ્કાર મેડમ, આપનું નામ શું છે? મારું નામ રોશની પ્રજાપતિ. રોશની મેડમ, આપણે જે સ્ત્રી પિક્ચર છે, બરાબર છે, એમાં તમે શું એક્ટરનો રોલ કરેલો છે? સ્ત્રીઓ જે ફિલ્મ જામનગરમાં શૂટિંગ થયું વિજય સર દલવાડીનું, એમાં મેં ઇન્સ્પેક્ટરનો રોલ કરેલો છે. બરાબર. જે વિજય સાહેબ છે, બરાબર છે, દલવાડી સાહેબ, બરાબર, શ્રી વિજય સાહેબ દલવાડી સાહેબે જે તમને એક્ટરનો રોલ કરેલો છે, તો એમાં તમને શું અનુભૂતિ થઈ અને શું એવું તમને પિક્ચરમાં એવું સ્ત્રી પિક્ચર જે બનાવેલું છે, બરાબર છે, એમના વિશે કંઈક થોડુંક કહેશો? જ્યારે ફર્સ્ટ ટાઈમ તો વિજય સરે મને અહીંયા અમે ચોટીલા શૂટિંગ કર્યું હતું, જ્યારે ફિલ્મમાં મને નાનો રોલ આપ્યો હતો. પછી એમને મને એવું કીધું કે આપણે જામનગર નેક્સ્ટ સ્ત્રીઓ પર એક પિક્ચર બનાવવાનું છે, એનામાં સારો કેરેક્ટર આપીશું. પછી એમને મારા માટે ઇન્સ્પેક્ટરનો રોલનું કેરેક્ટર મેં પસંદગી કરી. કંઈ વાંધો નહીં. પછી સ્ટોરી તો નહીં, પણ મને એની અંદર વધારે અનુભવ એ થયો ફિલ્મની અંદર કે આટલી હું ઘણી બધી સિરિયલોમાં, મૂવીમાં કામ કર્યું, પણ વિજય સરે જે મારા માટે આ રોલ સિલેક્ટ કર્યો હતો સ્ત્રીઓ ફિલ્મમાં, તો મને એવું થયું કે આજના જમાના પ્રમાણે એક સ્ત્રી જે કોઈ પણ હોય, આપણે બેન દીકરી હોય, કોઈના પણ ઘરની દીકરી હોય, જ્યારે આપણી દીકરીને જ્યારે કોઈ તકલીફ પડે અને આપણે કઈ રીતના પોલીસ મદદરૂપ થઈ શકે છે અને પોલીસ સ્ત્રીઓ માટે શું મદદરૂપ થઈ શકે છે, એ ભાગનો મેં જે પાર્ટ આની અંદર શૂટિંગ દરમિયાન કરેલો છે. અને ઇન્સ્પેક્ટરનો રોલ જે મેં નિભાવ્યો, અને મને વધારે પડતું જે સરે ગાઈડલાઇન્સ કર્યું છે આ રોલ માટે, મને પહેલાં એમ થયું કે આ ઇન્સ્પેક્ટરનો રોલ હું કઈ રીતના કરી શકીશ, કઈ રીતના થશે, પણ વિજય સરે મને ખૂબ સારી રીતના ટ્રેનિંગ આપી અને સારી રીતના સમજણ આપી, અને જે રીતના રોલ હતો એની એ પરફેક્ટ હું એ ભૂમિકા નિભાવી શકી. એના માટે થેન્ક યુ દલવાડી સરનું છે. અમારા કેમેરામેન છે પિયુષભાઈ ભાનુશાળી. પછી અમારા જે દિશા સોની જે હિરોઈનનું કેરેક્ટર કરતી હતી, એ સરસ. એનું પણ છે, પણ મારું જે હતું એની અંદર મને આની અંદર આ સ્ત્રીઓ ફિલ્મને બધા કરતાં મને આ ફિલ્મમાં કામ કરવાની બહુ મજા આવી. ખૂબ સરસ કહેવાય મેડમ.
પણ બીજું કે જે દલવાડી સાહેબ છે બરાબર છે, આની પહેલાં પણ તમે કોઈ એવી મૂવી કરેલી છે એમની સાથે? હા, જીગલાએ કરી જમાવટ મૂવીનું શૂટ અહીંયા ચોટીલામાં થયું હતું. ત્યારે એમને મને હીરોની બેનનું કેરેક્ટર આપ્યું. એમાં મેં ફાઇટિંગનો રોલ કરેલો. બરાબર. અને એ નાનકડા રોલમાંથી મને એમને સિલેક્શન કરીને આ ઇન્સ્પેક્ટરના રોલમાં એમને મને સ્ત્રીઓ ફિલ્મમાં રોલ આપ્યો. બરાબર. બીજું દર્શક મિત્રો કે આપણે વિજયભાઈ દલવાડી છે જે બરાબર છે, એમને ઘણા એવા પિક્ચર જેમ કે જે સુપરસ્ટાર છે નરેશ કનોડિયા છે, હિતેન કુમાર છે, એમના સાથે પણ પિક્ચરના મૂવી કરેલા છે બરાબર છે. અને કે જે આપણે મેડમ છે બરાબર છે, રોશની મેડમ ને, રોશની મેડમ છે બરાબર છે, એમને એવો સારો એવો અનુભવ થયો છે વિજયભાઈ દલવાડી સાથે જે ડાયરેક્ટર શ્રી છે બરાબર. અને બીજા નંબરની અંદર એ આપણે રજૂઆત કરવાની કે તમારી સાથે કેટલા કેટલા એક્ટર હતા અને એને શું બીજા રોલ કર્યા, તમને એનો બીજી કંઈ પણ એના વિશે થોડોક અનુભવ અમને કહેશો અમારા જે ક્રાઇમ જ્યોતના ન્યૂઝ દ્વારા? એટલે આ ફિલ્મની અંદર તો હું ફર્સ્ટ ટાઈમ હતી, એટલે મને બહુ આ જેટલા કલાકાર હતા એ બધા નવા હતા, મને બહુ ઓળખીતા નહીં હતા ખ્યાલમાં. અને હિરોઈનના રોલમાં જે દિશાબેને આર્મીનું મીન્સ ટ્રેનિંગ લઈને આવેલી હતી, મારી બેસ્ટ ફ્રેન્ડ તરીકે કેરેક્ટરમાં હતી. અને બીજા બધા કલાકાર જામનગરમાં હતા, સોરી બધા એમના નામ તો મને બધાના જ નથી ખ્યાલ, પણ જે સ્ત્રીઓની અંદર જેટલી પણ લેડીઝોએ કામ કર્યું છે, ફર્સ્ટ ટાઈમ છે, ફર્સ્ટ અનુભવ છે, કોઈ કહી ના શકે કે એમનું ફર્સ્ટ ટાઈમ આ મૂવી પહેલી વાર કામ કરી રહ્યા છે. અને અમને પણ એમની સાથે કામ કરવાનું ટીમ વર્કમાં બહુ જ મજા આવી. અને આજ રહી વાત દલવાડી સરની, તો દલવાડી સર મારી જોડે ખાલી એક 15 મિનિટના કેરેક્ટરમાં એમને મારા માટે જે રોલ સિલેક્શન કર્યો, મને કીધું કે બેન તમે કરી શકશો. મેં કીધું કંઈ વાંધો નહીં. તો આ મને વધારે ખુશી એ વાતની થાય છે કે સ્ત્રીઓ ફિલ્મની અંદર એક સ્ત્રી તરીકે, એક ઇન્સ્પેક્ટર લેડીઝ તરીકે, અને અત્યારે જમાના પ્રમાણે જે છોકરીઓને જે કંઈ ગમે તે નાની મોટી પ્રોબ્લેમમાં. એટલે તમારું કહેવાનું એમ છે કે જે આ સ્ત્રી પિક્ચર બનાવેલું છે એમાં સ્ત્રીઓનો જે ઉલ્લેખ છે કે સ્ત્રીઓને શું રક્ષા મળે છે એના વિશે આ મૂવી બનાવેલી છે. તો એના માટે જે ટૂંકમાં તમે કહેવા માગો છો કે ભાઈ સ્ત્રી છે બરાબર છે, કોઈ પણ એને શું રક્ષણ જોઈએ સ્ત્રી ધારે એ કરી શકે છે. સ્ત્રી એક જેન્ટ્સ કરતાં પણ વધારે સારું કામ કરી શકે છે. બોલો બીજું. આજના જમાના પ્રમાણે હવે જેન્ટ્સ જેટલા લેવલમાં છે એટલા જ લેવલમાં આપણી આ નારી, ભારતીય નારી છે એટલા જ લેવલ પર આગળ છે. અને આપણી જે અત્યારની પોલીસ ઇન્સ્પેક્ટર, એટલે ટોટલી આપણી જે પોલીસ છે લેડીઝમાં પણ છે અને જેન્ટ્સમાં પણ છે, પણ આપણી લેડીઝને પોલીસ ઇન્સ્પેક્ટરના રોલમાં મને આ રીતના ભૂમિકા નિભાવી છે કે લેડીઝને જરૂર પડે તો ઇન્સ્પેક્ટર કઈ રીતના એમને મદદ કરી શકે છે, અને ઇન્સ્પેક્ટર લેડીઝોને જ્યારે તકલીફ થાય તો એમને કઈ રીતના છોડાવી શકે છે. સો હું તો એવું જ કહીશ કે મને તો બહુ જ મજા આવી. થેન્ક યુ દલવાડી સર કે મને આ રોલ માટે તમે સિલેક્શન આપ્યું. અને આગળ પણ આવા નવા જ મૂવી કરતા રહો અને આગળ પણ આવી જ રીતના મારા માટે રોલ સિલેક્શન કરે. એના માટે થેન્ક યુ સો મચ દલવાડી સાહેબને અને પિયુષભાઈને. ઓકે, આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો કે આજે ક્રાઇમ જ્યોત ન્યૂઝ દ્વારા જામનગર દ્વારા બરાબર છે આપણે અહીંયા આવેલા છીએ બરાબર છે, જે મેડમને મળ્યા બરાબર છે. તો દર્શક મિત્રો કે કહેવાનો મતલબ એ છે કે સ્ત્રી શું નથી કરી શકતી બરાબર છે, સ્ત્રી ધારે એ કરી શકે છે બરાબર. તો આજે આ મેડમનો આપણે અભિપ્રાય લીધો છે અને સ્ત્રી પિક્ચર એટલું હિટ થયેલું છે, એને એટલા બધા ટૂંકમાં આખા જામનગરની અંદર, ગુજરાતની અંદર સારા એવા વ્યૂ મળેલા છે બરાબર છે. તો અવશ્ય નિહાળજો. આપણે મેડમ તમે જે સ્ત્રીઓ છે બરાબર છે એમને શું મેસેજ દેવા માગો છો? સ્ત્રીઓને તો હું એટલો જ મેસેજ આપીશ, એટલે મીન્સ આપવા માંગીશ મેસેજ કે આજની આપણી જે પણ ઘરની બેન દીકરીઓ છે, આપણી ઘરની છોકરીઓ છે, એને એટલી હિંમત આપો કે જે આ સ્ત્રીઓ પિક્ચરની અંદર જે બહેનો સાથે જે બતાવ્યું છે કે ભાઈ અત્યારની છોકરીઓને કિડનેપ થઈ જાય છે, ગમે તે રીતે છોકરા દ્વારા હેરાન થવાય છે, કે આપણે એવું વિચારીએ કે ઘરની બહાર આપણી છોકરીઓને નથી મોકલવી, પણ હું એવો મેસેજ આપીશ કે આપણે જ આપણી બાળકને કે આપણી છોકરીઓ બેન દીકરીઓને આપણે એટલી હિંમત આપીએ કે કોઈ દિવસ ગમે ત્યારે એના ભવિષ્યમાં એનું પોતાનું રક્ષણ કરવું હોય બરાબર, તો એ કોઈ દિવસ બીવે નહીં, અને મનમાં કોઈ દિવસ ડર ના આવી શકે એ માટે કે મારે હવે શું કરવું. એની અંદર પોતાની અંદર એટલી હિંમત આપો કે ગમે તેવી પરિસ્થિતિની અંદર એ પોતાનો સામનો પોતે રક્ષણ કરી શકે. હું આટલો જ મેસેજ આપીશ. બરાબર. બીજું કે આપણા જે હસબન્ડ છે બરાબર છે, એમને કહીશ કે તમને શું શિલ્ડ મળેલું હતું, તો એ પણ આપણે અહીંયા દેખાડશે. આવી જાવ ને ભાઈ. આપણે વિજય સાહેબ દલવાડી સાહેબથી તમને યુટ્યુબ તરફથી અને જે આ શિલ્ડ મળેલું છે બરાબર છે, તો એમના વિશે શું કહેશો? રોશની પ્રજાપતિ નામની રોશની પ્રજાપતિ 7792 યુટ્યુબ પર મારી પોતાની ચેનલ છે, અને વિજય દલવાડી સરના સપોર્ટથી અત્યારે મારી ચેનલ પણ ખૂબ સારી 1 લાખે છે, અને અત્યારે સિલ્વર બટન પર એ મારી યુટ્યુબ ચેનલનું આવી ગયું છે. થેન્ક યુ મેડમ.
નમસ્કાર મિત્રો, આપણે જે એક્ટ્રેસ છે રોશની મેડમ બરાબર છે, એમની આપણે અનુભવ બધો લીધો, જે સ્ત્રી પિક્ચરમાં મૂવી કરેલું છે બરાબર છે. શ્રી આપણે વિજયભાઈ દલવાડી છે બરાબર છે, એમના પિક્ચરમાં એમને ઇન્સ્પેક્ટરનો રોલ કરેલો હતો બરાબર છે. તો આજ બીજા પણ એમને એવોર્ડ મળેલા છે, તો એમના વિશે આપણે થોડુંક પૂછીએ છીએ. એવોર્ડમાં તો મને શિવાજી સેનામાંથી સાંસ્કૃતિક સેલમાં બેસ્ટ આર્ટિસ્ટનો એવોર્ડ મળ્યો હતો. ગુજરાત યુટ્યુબ સેક્શન 1નો એવોર્ડ મળ્યો હતો. બેસ્ટ આર્ટિસ્ટનો એવોર્ડ મને મળ્યો હતો. પછી સંસ્કાર ફિલ્મ ઇન્ટરનેશનલમાં વિજય દલવાડી સાહેબે મને સ્ત્રીઓ જે ફિલ્મ છે એમાં બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મને આપ્યો. રહ્યો યુટ્યુબ ચેનલમાં મને 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થયા એ બદલ યુટ્યુબ ચેનલમાંથી મને સિલ્વર બટનનો એવોર્ડ આવી ગયો છે અત્યારે હાલ. બરાબર. એના સિવાય અન્ય કંઈ બીજા એવોર્ડ મળેલા છે? હા, એના સિવાય ઘણા બધા ગુજરાતી ફિલ્મની અંદર બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળેલો છે, બેસ્ટ ડાન્સરનો મળેલો છે અને બેસ્ટ અને સરકાર દ્વારા પણ મારું પ્રોત્સાહન થયેલું છે. આપણે વિજયભાઈ રૂપાણી હતા જ્યારે મુખ્યમંત્રી, ત્યારે મને આપણે જે કોરોનાનું જે માહોલ ચાલતો હતો તે સમયે મારી શોર્ટ ફિલ્મ જે કોરોના પર જે બનાવ્યું હતું કે કોરોનામાં કઈ રીતના લોકોએ રક્ષણ કરવું જોઈએ એ બધી શોર્ટ ફિલ્મ બનાવી હતી. એમાં બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. એ સર્ટી પણ મને મુખ્યમંત્રી દ્વારા મળ્યું. જે શ્રી આપણા વિજયભાઈ છે દલવાડી બરાબર છે અને ભૂપતભાઈ છે બરાબર, પિયુષભાઈ ભાનુશાળી છે શ્રી બરાબર છે, તો એમને તમે શું શુભેચ્છા આપશો એમ આ જે પિક્ચર માટે? એમ દલવાડી સાહેબનું તો હું જેટલી વાર કંઈ પણ મારા મોઢામાંથી શબ્દ કહીશ એના માટે તો થેન્ક યુ સો મચ દલવાડી સાહેબ. ખાસ કરીને ડીઓપી અમારા પિયુષભાઈ ભાનુશાળી, ભૂપતભાઈ ભાનુશાળી, થેન્ક યુ સો મચ. અને હજુ પણ આવીને આવી જીવનમાં પ્રગતિ કરતા રહો, આનાથી બેસ્ટમાં બેસ્ટ આવીને આવી સુપરહિટ મૂવી આગળ પણ લાવતા રહો. અને ખાસ કરીને દલવાડી સાહેબ જે પણ ફિલ્મ કરે છે ધમાકાદાર એન્ટ્રી સાથે લઈને આવતા હોય છે અને આગળ પણ આવી જ રીતના કોઈ સ્ત્રીઓ જે ફિલ્મનો મેસેજ આવ્યો છે આગળ પણ આવી જ રીતના સામાજિક અને આપણી દુનિયા માટે સારામાં સારી એવો ફરી એક મોટો મેસેજ લઈને ટૂંક સમયમાં એક સ્ત્રીઓ ફિલ્મ દ્વારા એક બીજી એક ફિલ્મ આવવાની છે. પણ હજુ હમણાં કંઈ નહીં કહેતી, પણ બહુ સારો મેસેજ લઈને હજુ એક ફિલ્મ બનાવે છે. એના માટે પણ એડવાન્સમાં મેં દલવાડી સાહેબને કહું છું કોંગ્રેચ્યુલેશન, બેસ્ટ ઓફ લક અને આવી પ્રગતિ કરતા રહો. જય માતાજી. ઓકે, જય માતાજી. થેન્ક યુ સો મચ મેડમ.